હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા સ્ટેશન ઉપર જે આપણે ઇન્ડિયાની પબ્લિક તો એટલી આવે જ છે, પણ સાથે ઇન્ટરનેશનલ પબ્લિક પણ એટલી જ ત્યાં ફરવા આવે છે. તો વેકેશન ટાઈમમાં એકદમ ત્યાં જાય છે વધારે પબ્લિક ફરવા માટે. તો આખું એક ફોરેનર ટાઈપ ફીલ થાય છે, જે અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો હું અત્યારે છું રાજકોટ રેલવે સ્ટેશન ઉપર. બસ 11:05 મારી ટ્રેન છે, તો ટ્રેન મારે આવે જ છે પાછળ. તો આગળ ચાલો ટ્રીપ તમને દેખાડું મારી. ઘણા બધા બંકર પાર કરીને પહોંચવા આવ્યા છીએ આપણે ગોવા. અત્યારે જો બંકર અંદર જ છે, જો બહાર નીકળે એટલે દેખાય. વ્યૂ જો તમે ગોવાની અંદર અમે પહોંચી ગયા છીએ અને અત્યારે અમે ઉતર્યા છીએ આ થિવિમ રેલવે સ્ટેશન. તો આવી ગઈ છે અમારી ગાડી અર્ટિગા છે. બેસી ગયા છે ગાડીમાં અને જઈએ છીએ રિસોર્ટ તરફ. Magnum Resorts is on the left. હા કલ્પેશભાઈ, રિસોર્ટ જો એક નંબર છે ભાઈ, ખતરનાક રિસોર્ટ. યસ, આપણો રૂમ છે. આ અમારો રિસોર્ટનો રૂમ છે. જો છે ને એક નંબર જબરદસ્ત વ્યૂ. હોટલ પણ જોરદાર છે અને સ્વિમિંગ પુલ પણ છે. આપણે ફ્રેશ થઈને થોડી વાર પછી સ્વિમિંગ પુલમાં પણ જવું છે નાહવા માટે. દોસ્તો, તો અત્યારે અમારા બધા મેમ્બર છે એ આવી ગયા છે સ્વિમિંગ પુલની અંદર નાહવા માટે. તો જો હું તમને દેખાડું. રિસોર્ટની પ્રોપર્ટી જો બહુ મસ્ત બનાવ્યો છે. રોડ પર જ છે પણ અંદરની સાઈડમાં બહુ એકદમ મસ્ત બનાવેલો છે. આખી પ્રોપર્ટી જો તમે. કલ્પેશભાઈ કઈ ગયા ડોન? જો ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ. સામે કલ્પેશભાઈ, એને ભૂખ લાગી તો એને આમલેટ મંગાવી ભાઈ.
બહુ મજા આવી ગઈ ભાઈ સ્વિમિંગ પુલમાં નાહવાની, અને અંડર વોટર પણ શૂટિંગ કર્યું છે. તો જો અમે વિડીયો હું યુટ્યુબમાં નાખીશ ત્યારે મજા આવશે તમને જોવાની. સામે મિની વોટરફોલ અને છોકરાઓને નાહવા માટેનું સ્વિમિંગ પુલ. એવા સ્વિમિંગ પુલમાં નાહીને થાકી જાઓ તો પછી સામે રેસ્ટોરન્ટ છે, જે ખાવું એ ઓર્ડર કરી અને આ જ જગ્યા ઉપર તમને એકદમ મજા જ આવી જાય એવું છે. જો સીટિંગ બીટિંગ બધું, અહીંયા નાસ્તો જમવું હોય તો જમવું, અને પાછળ આમ ગાર્ડન જો ઝાડવા જો. ફૂલ એક્સાઇટમેન્ટમાં છું, પણ અંદરથી ભાઈ એક આવે છે, એ મને એવી વોર્નિંગ આપે છે કે ભાઈ તમે જમ્પનો, મારો 5 ફૂટનો સ્વિમિંગ પુલ છે, તે માથામાં લાગી જાય. તો માથામાં લાગે જ નહીં, અમે એવા જમ્પ જ એવા મારા વાલા, અને કોણ સમજાવે. જો આપણા ગ્રુપના મેમ્બર જમાવટ છે ને અને લોકોને. તો અમે માર્કેટની અંદર આવી ગયા છીએ, અને હવે આ સ્કૂટર રેન્ટ ઉપર લેવામાં પહોંચી ગયા છીએ. તો આ ભાઈને પીળો કલરનું સ્કૂટર ગમ્યું, આ ભાઈ રેડ કલરનું, અને આ મારું રેડ કલરનું સ્કૂટર. જોઈએ અમને ખબર નથી અત્યારે લોકેશન ઉપર કઈ જગ્યાએ જાય છે અમને ખબર નથી, પણ જોઈએ સ્કૂટર લઈને નીકળીએ, પેટ્રોલ નખવીએ, પછી ખબર પડે કે આગળ હવે અમે કઈ જગ્યાએ. દેખો ભાઈ લોગ, સ્કૂટર લઈને આવી ગયો છો રોડ ઉપર, બસ આ જ બાકી. જોરદાર વરસાદ ચાલુ છે જો ભાઈ, તોય આપણે સ્કૂટર લઈને રખડી છે. રખડવા આવ્યા છે તો રખડવાનું જ હોય ભાઈ, જલસા કરો છો. વેધર જો એકદમ ફ્રી. જો ભાઈ અહીંયા ઢોર રોડ ઉપર રખડે છે. મને એમ કે આપણા ગોંડલમાં જ ખાલી રોડ ઉપર ઢોર રખડે છે, પણ એવું નથી. અહીંયા ગોવાની સડકો ઉપર પણ ઢોર રખડે છે. જો ફોટોશૂટ અમે કરતા હતા, અચાનક વરસાદ આવી ગયો. આ છે બધા અમારા ટીમ મેમ્બર, વરસાદે બેરી બેરીને બેસી ગયો. અને આમ વરસાદ જો જબરદસ્ત વરસાદ આવે છે ને વરસાદની મોજ. હા અમારું જો નિંજા બાઈક 1 2 3 એને ફૂટ જાય ન જાય ને એટલે આવી રીતે બેઠા. અમારે પ્લાસ્ટિકના ચપ્પલ.
જાતે ફરવાનું હો ભાઈ. અને રસ્તા એટલા સાંકડા છે તો ફોર વ્હીલ સામે ફોર વ્હીલ આવે તો બી ક્રોસ થાય જ કાકા. દરિયાકાંઠે ઊભો છું, ફૂલ પવન આવે છે, મોજામાં હું ઉડી ગયો રહી જાય 2 મિનિટમાં વરસાદ થઈ જાય. ઉઘાડ થઈ ગયો છે ઉપર, જો સૂરજ આવી ગયો. 2 જ મિનિટમાં વરસાદ થઈ જાય. તો મિત્રો છે ને એકદમ ખતરનાક વ્યૂ. તો આ છે ગોવાનો કોકોનટ પેરારો. અહીંયા માણસો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી બહુ કરે છે. અને અહીંયા રોડ પર પબ્લિક એટલી છે કે વાત પૂછો. જો તમને દેખાડવા ગયો. તો ભાઈ લોગ આ છે ગોવાનો પ્રાઇવેટ રસ્તો. જો આ બધા ફોટોગ્રાફી માટે જ છે, બીજા કોઈ વાહન નથી. આગળ આમાં જોશો કોઈ ફોટોગ્રાફી વાળા, આ જોશો આ બધું તોય પણ ફોટોગ્રાફી વાળા.